તો અત્યારે આપણે ગાડી લઈને અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. જુઓ તમે, અત્યારે આપણે શિપની અગાશી ઉપર બેઠા. જુઓ, આ શિપની અંદર આવેલી હોટલ છે અને અત્યારે આપણે શિપની ટેરેસ ઉપર અગાશી ઉપર બેઠા બેઠા ફૂલ એન્જોય કરી રહ્યા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો મિત્રો, આજે ફરી આપણે રોરો ફેરીની એક સફરમાં જઈ રહ્યા છીએ. તો છેલ્લે સુધી જોડાઈ રહી જો, તમને આખી સફરની જર્ની બતાવું. તો હજી સુધી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરતા, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. થેન્ક યુ. અહીંથી ગાડીની અને ટિકિટની ચકાસણી કર્યા બાદ તમને અહીંથી રવાના કરશે શિપની અંદર જવા માટે. તો અત્યારે 4 વ્હીલ ને ખટેરાને તમે જોઈ શકો છો, મોટા મોટા હેવી લોડ વાહનો જઈ રહ્યા છે. આપણે ટિકિટ ઓનલાઈન કરાવેલી હતી એટલે ફોનમાં ફોટો ટિકિટનો દેખાડી દીધો અને ઉપડી ગયા છે હળવું હવે શિપની અંદર જવા માટે. જો તમે ટ્રકની આ છે હજીરાનો રોરો પોર્ટ. સવારનો દ્રશ્ય હતો એટલે સૂર્ય ઉગતો તો મસ્ત લોકેશન હતું અને ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ. અંદર ગાડી પાર્ક કરી અને નીકળી ગયો હું. અને જુઓ તમે, અમે ગાડી અહીં મૂકી દેવાની, પાર્ક કરી દે. પિકઅપ, બોલેરો, સોટાથી, આઈસર, મોટા મોટા ખટેરા, કેટલાય વાહનો અંદર પાર્ક કરેલા હતા. પાર્ક કર્યા બાદ અહીંથી નીકળી જવાનું. અહીંયા ચેકિંગ થાય છે ઠેલાનું, કારણ કે બહારનું ખાવાનું એ અલાઉડ નથી, એટલે ઠેલાને બધા તપાસીને પછી અંદર જવાનું. તો આપણે ઠેલાને તપાસીને અંદર પહોંચી ગયા છીએ. આ છે ગેમ ઝોન, તમે જોઈ શકો છો. અહીંયા નાની મોટી દુકાનો, રમકડા છે, ચોકલેટ છે, જે નાની નાની આઈટમો, બધી ઇલેક્ટ્રિક આઈટમો અમુક હોય, બ્લૂટૂથ હોય, સ્માર્ટ વોચ હોય, નાની શોપિંગ. પછી અત્યારે ઘણી ગેમો મૂકાણી છે, તમે જો જોરાસિક પાર્ક, આ બાજુ જો હેડફોન છે, બ્લૂટૂથ છે, કાર છે, રમકડા છે, તમે ખરીદી શકો છો, ખરીદી કરી શકો છો. ભાવ તો હશે બહુ, પણ હવે તો અત્યારે ઘણું અપડેટ આવ્યું છે, ઘણું નવું મૂકાણું છે. આ બધી ગેમ ઝોન છે, તેમ પૈસા દઈને તમારે રમવી પડે. પર પૈસા દઈને તમે અહીંથી પર્સ, લેડીઝ માટે કટલેરીની પણ સુવિધા. પછી આ ગેમ છે, કલાક ઉપર પૈસા હોય તમારે, કલાકમાં જે બીજી ઘણી રીતે હોઈ શકે. નાના બાળકો માટે ખૂબ જ મસ્ત મસ્ત ગેમો મૂકેલી છે, એટલે રમે નહીં તો જોવાની મજા આવે. નાના બાળકો માટે અલગ અલગ. અને ભૂખ લાગી હોય તો અહીંયા રેસ્ટોરન્ટ છે, એની તમે સમોસા, પફ, ચા, કોલ્ડ ડ્રિંક ઘણું ખરું મળે અહીંયા, ખાઈ જવા. પાણી તમારે અહીંથી લેવાનું રહેશે. અહીં તમારે ઓર્ડર જો એ પ્રમાણે તમને જો ભૂખ લાગે એટલે તમારે જ્યારે ભૂખ લાગે એટલે જ્યારે કર પાણીનું વિષમાં બેઠા બેઠા દરિયાની અંદર ખાવાનું કોણ આપે તમને. આ નકશો જોવો તમે, અહીંથી આપણે ફરીને જઈએ તમે ઘોઘાથી સુરત અથવા તો ભાવનગરથી સુરત 300-400 કિલોમીટર થાય, પણ અત્યારે હજીરાથી સીધું ઘોઘા તમને 3.5-4 કલાકમાં પહોંચાડી દે. ભાઈ, હવે આપણે ખાઈને આવી ગયા છીએ શિપના અગાશી ઉપર ટેરેસ. ને જો અહીંથી આ ઘોઘાનો નહીં, આ હજીરાનો દરિયા કિનારો દેખાય. હાલે નીકળ્યા એટલે મજા આવે. ઘડીક 2.5-3 કલાક તમને આમ ખૂબ જ મજા આવે, અનુભવ સારો થાય. ફેમિલીને સાથે લઈને આવીએ તો એ સારો સમય વિતાવીએ, કે મજા આવે એવો. 3-4 કલાક તમે ફરી શકો, હરી શકો, ખાઈને પીને મોજ કરી શકો. 2-3 કલાક કેમ વહી જાય ને ખબર જ ન પડે, કે આપણી જર્ની પૂરી થઈ જાય. અને જો આ રાતનો નજારો તમને બતાવું. રાતને એમ ખૂબ જ મનમોહક દ્રશ્ય હોય, આમ બધું જોવાની આમ બહુ મજા આવે. જુઓ, રાતનો નજારો હોય ફરતો. અને તમે અહીંયા અગાશી ઉપર જે શિપના ટેરેસ છે, ન્યાય નાની એવો રેસ્ટોરન્ટ છે, તમે ચા પી શકો, સમોસા છે, કોલ્ડ ડ્રિંક છે, એવું ન્યાય મળે. તો અહીંયા ખૂબ જ મજા આવે એવું છે. તમે પણ એક દી જાઓ, આમાં સફર કરો, બહુ મજા આવે એવું છે. પછી ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો, અથવા તો ટિકિટ ન બુક કરાવી હોય ને તો તમને ત્યાં જાઓ ને રોરો પોર્ટ ઉપર, ન્યાય તમને ટિકિટ મળી જાય. એટલે ખૂબ જ સારો અનુભવ થાય, મજા આવે એવું છે. એકવાર
સફર કરવા જેવી છે હકીકતમાં. ને હવે આપણે પગ્યા છીએ આ જો આ પોટ છે ઘોઘાનો પોટ છે. આ જે તમને રોડ દેખાય ને પુલ છી પણ આપણું ત્યાં લાગશે, પાર્કિંગ થાય ત્યાં લઈ વાહન ઉતારી દેવાના. પછી આપણે હવે વાહન હળવું ઉતરવા મળ્યા છે એટલે આપણે તે ઉતરી ગયા શીપની નીચે. આપણી જર્ની પૂરી થઈ. તો મિત્રો જર્ની જોઈ હોય, મજા આવી હોય તો એકવાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.